સમાચારમાં આગળ વધીએ તો રક્ષાબંધનના પવિત્ર તહેવારે બહેનો ભાઈઓને રાખડી બાંધવા પહોંચે છે ત્યારે કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે પણ રક્ષાબંધનની ઉજવણી કરી। તેમણે સુરતના ભટાર ખાતે નિવાસસ્થાને ઉજવણી કરી। બહેન સુરેખાએ ભાઈ સી.આર. પાટીલે રાખડી બાંધીને સલામતીની પ્રાર્થના કરી ત્યારે સી.આર. પાટીલે પણ બહેનને આશીર્વાદ આપ્યા ઉપરાંત ગુજરાતની જનતાને શુભકામના પાઠવી। આપણા દેશમાં આ તહેવારનું એક અનેરું મહત્ત્વ છે। ભાઈ અને બહેનોની વચ્ચેનો લાગણીનું તત્વ એમાં આપણને ભરપૂર માત્રામાં જોડાયા છે। પરંતુ આ ફક્ત લાગણી નથી, પણ જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે મૂક પ્રોમિસ આપવામાં આવે છે કે હું તારી સાથે છું, હું તારી રક્ષા માટે છું, અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે, એને આ રાખડી યાદ આવે છે, એની જવાબદારી સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે।